શું લીવરું મારો હો બાપુ? આ જો ને ઉપરતીનું નથી. હે? ઉપરતીનું નથી માનવાનું. વેચી દેવાનું હે, દઈ દેવાનું હે? મિત્રો સ્ક્રીન ઉપર તમને જે એબજેટ દેખાય છે વેચી દેવાનું હે, દઈ દેવાનું હે. કિંમત બોલો, કિંમત બોલો જલ્દી. બાપુ કેવું લીવર સ્લો રાખ્યો એટલે ના ઉપડે ને વેચવાનું હે? હે બાપુ એટલે વેચવાની હે કે દેવાની હે એટલી કહી દો. વેચવાની હે બોલો. હે? બાપ તારો કારીગર. એ જ મેં કીધું તો લીવર સ્લો હતો એટલે બંધ થઈ જાય સમજાણું. અમારે ઘરે ને આવું કંઈક ને કંઈક નાટક છે ને ચાલુ જ હોય, ઊભું જ પડ્યું હોય. રામ રામ બધા ડેર એને સ્વાગત છે મસ્તીના બ્લોગ વિડીયોની અંદર. આગળના બ્લોગમાં મેં તમને કીધું હતું કે આપણે વાવણી થઈ ગઈ છે, તો એ બ્લોગ મૂક્યો પછીના હાથથી પછી હું બીજો બ્લોગ મૂક્યો, કારણ કે હાથીમાં તો ગમે એવી માંડવી ઉગી જ જાય ને. માંડવી આપણે ઉગી ગઈ અને થઈ ગઈ છે હાયરે. તમે જોઈ શકો અહીંયા જેમ તેમ કરીને ભાઈ હાયરે થઈ ગઈ છે. અને હમણાં તો જે રેડ એલર્ટ દીધું હતું, નિહારું બંધ રાખ્યું, ઓલું બંધ રાખ્યું, ઓલું બંધ રાખ્યું, એ પ્રમાણેનું તો અહીંયા કંઈ નથી આવ્યું. માંડ એક પાણી માંડ જડી રહ્યા ને માંડ એટલી ખાલી બોલો વરસાદની ઓલે કહેવાય ને છાંટોટ પડી હતી. એમાં તો હા ભાઈ રેડ એલર્ટ ને એવું બધું દેવાનું થઈ. દ્વારકા જિલ્લામાં તો ભાઈ ખરેખર વરસાદ બહુ ઓછો છે. થઈ જાય તો સારું, ન કરતા અઘરું છે, ગમે ધંધા અઘરું છે. અને પેલા મેં તમને સમજાવ્યું એટલે વરી પાછું મારે નથી સમજાવું. બહુ પેલા ભાઈ આપણે માંડવીના છે ને ઇન્સ્પેક્શન સીઆઈડી બહુ કર્યા છે, પણ હવે સીઆઈડી કરવાનો સમય બહુ ઓછો આવે છે. છતાંય હું માંડવીનું છે ને સીઆઈડી કરવા નીકળી ગયો હું, અત્યારે ખબર કંઈ નથી પડતી તોય. એટલે ઉગી ગઈ છે, ક્યાંય ઓરિંડા બોરિંડા નથી પડ્યા ને એ ખાસી આપણે ચેક કરવાનું છે. જોઈ લો અવડી માંડવી થઈ છે. તમારી માંડવી કવડી થઈ છે દેખો એવી રીતના. હા ઘેર આવ્યો હું આજ ઓપનિંગને દિવસ જે આપણે શર્ટ પહેર્યો તો નહીં પહેર્યું છે ને, વ્હાઇટ પેન્ટ પહેર્યું છે ખાસ જોઈ લો, પણ એની અંદર દાગા થઈ ગયા છે. માતાજી સુખી રાખે આ વસ્તુ પહેરીને, એક જ કહેવા માગું હું. વાહ દિનેશ પાડ્યું ભડકે છે કંઈક તો તું જો, કંઈક તો થોડાક દી તમારે રહેવું ને. આ અમારી ભેહું ને હાવ તમારે હાવ પથારી ફેરવી નાખીએ. અરે ભાઈ અમે આ બધું આ કરી લીધું, હવે જરીક બ્લોગમાં ઓછો અમે જોતા બધી રાઈડું દેવા માંડી છે. જોતા બિચારી જોતા તું ભાઈ બંધ કર. અરે હા તો પણ હા હવે આ ભેહુંના કોઈ દી કર્યા નથી ને એટલે બધું મફતનું સામ્રાજ્ય જડ્યું ને એટલે આ બધાને એવું જ લાગે કોઈ વેલ્યુ જ ન થાય. ભેહુંના કામ જે અમે કર્યા ને તમને હું વાત કરવી યાર. હંમેશા પીઠમાં હે ને કરોડરજ્જુનું હાડકું કોઈને દેખાતો ના હોય, પણ મહત્વ એનું જ છે. હા જો આવા ઘણા બધા હું ઈ ખબર પડી ગઈ કહેવા માંગુ કે તમે એમ કહો કે ખબર પડી ગઈ છે સામ્રાજ્ય, પણ તમને ખબર નથી કે અમે બેકબોન કહેવાય. અરે ભાઈ ઇગ્નોર કરો હાલો. અમે ભાઈ એક વિડીયો શૂટ કરવા આવ્યો હું ખાસ ઘેર. ધીસ ઇઝ કોલ નથિંગ સ્ટર્લિંગ બાયોડોક્સા કરી નાખીએ હાલો. લીલી લશ્કરી કે પછી કાબરી એડ આવ્યું તો એને એકમાત્ર સોલ્યુશન સ્ટર્લિંગ કંપનીની બાયોડોક્સા કરી નાખીને એડ. સ્ટર્લિંગ વાળા પૈસા દઈ દો ખાતામાં, એકાઉન્ટ નંબર મોકલું, વોટ્સઅપ કરી દઉં. અને આ એડ મારવાની દવાને કહેવાય ઇન્સેક્ટિસાઇડ. ગાઈસ ગાઈસ હું ઓટાણે કેળું ખાઉં જેવી રીતના અમારી આ ચાંદરી છે ને પાડી આને જોઈને જો ચાલ થઈ જાય એમ. આજ બોલતી નથી વિડીયો જોઈને. કેરું દેખાડો ગમે ભેં તો હું કહે હા કેરું દેખાડો તો ગમે ભેં રાઈડું દીએ. કેરું દેખાડે ભેહું આમ બોલતી થઈ જાય. મેં તો પેલી વાર સાંભળ્યું લીલું દેખાડો ને તો ભેહું બોલતી થાય. ટ્રાય તમે તમારે જેને ઘેર ભેહું હોય ને કેરું દેખાડજો, ગમે ફૂડ દેખાડજો, રાઈડું તો દેવાનું. હા તે ઉપર કઈના ભેહુંના કામ લાઈ ઉપર લાવી જો આને દેખાડો તો આ નહીં બોલી જો ક્યાં બોલી ક્યાં તો બોલવા તો દે જરી. હા રેડી હાલ જો બોલી હતી નથી બોલી જો આ બોલી છે જો આગળ જોઈ જોઈ લીધું તે જો જો આ ઈ માને નોઈઝ કેન્સલેશન છે, બહુ ધીરેથી બોલે છે. જો આ નહીં બોલી જોજે જો હા જો 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 ભાઈ પાછળથી તું એ બોલ્યો તો ને. અરે પણ જો પાડે બોલી આ તું ઈ નથી જતો. બોલે તો જ આને કરવા એમ ગા આ ચાલુ થઈ ગયા પણ એને ખબર નથી આ પ્લાસ્ટિકનો ખડ છે, ઓરિજિનલ ખડ નથી, ડુપ્લિકેટ. ના હું અહીંયા આવું ને એટલે વરસાદને આવવું પડે ને આવવું જ પડે. જોઈ લો સાટ આપણો મીડા સાટ આવે તમને ખબર નહીં પડી પણ અહીંથી તમને ખબર પડી ગયો. અરે ભાઈ રેવા દો યાર, મૂંઘા મેલી ગાડી છે તમે યાર, આ કે નથી હોન્ડા. અહીં ચાપ દબાવ ને બ્લેક ચાપ દબાવ આમ ખુલે જો ગાઈસ. ગાડી હાકીને આપણે સીધા ક્યાં આવી ગયા તમને બધાને ખબર છે? જામનગર આવી ગયા. અને અટાણે છે ને ઘણા વાગી ગયા છે, પણ એક વસ્તુ હું તમને દેખાડવા માંગુ છું. ચારક તમે જોઈ શકો મારી ગાડીની અંદર, પણ એમાં તમારે ફોકસ નથી કરવાનું. જોઈ લો આખી ગાડી ભાઈ આપણી છે ને પંપની ભરી છે. તમે વાહે જરીક દેખાડી દઉં તો જોઈ લો આખી એટલે આખી ભાઈ આપણી છે ને સ્પ્રે પંપ, દવા છાંટવાના પંપની ભરી છે. કારણ કે થોડા દિવસ પહેલાં આપણે રીલ મૂકી હતી ભેગો છે ને ઓર્ડર આવી ગયો છે 15, 16 કે 17 જેટલા છે ને ગાડીમાં હમાણા છે. એટલે આપણે ભાઈબંધની દુકાને દેવાને ત્યાં દેતા હોય ને કાલે આપણે જવાનું હોય જુનાગઢ. તો હાલો અને આખવાની વરના 6 ગેરવાળી ગાડી અને ન્યૂ બિઝનેસ આપણે વરી પાછળ કાં તો બિઝનેસ ચાલુ કરવાનો પ્લાન કરી છે. શું હશે વિચાર કરો તમારી રીતે. The next day. રાઈટ બીજો દિવસ વહી ગયો. બીજા દિવસને બધાને રામ રામ. અને હું નવા ધંધાની વાત કરતો હતો કે આપણે નવો ધંધો શું કરવાનો છે. તમે કહો આજુ ખરે ભાઈ આપણે હું નવીન ચાલુ કરે. આજ તમે કહો ને જેની વધારે કોમેન્ટ છે ને એ આપણે છે ને ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો. અટાણે મેં કપડાં બદલાવી લીધા, બીજો દિવસ ઉગી ગયો છે. પોપ ઓય બાપા રે
વાહે જવું એ અઘરું પડી જાય એટલે ખાસ મારે ધીરી જ ગાડી હાંકવી જોઈએ. હરીસામાં જ જવું જોઈએ. વાંધો નહીં, હાલો તો નીકળીએ રામનું નામ લઈને. જુનાગઢ ભાઈ આપણે આવી ગયા જુનાગઢ. મેં કીધું મજા નથી આવતી. આપણે રહેવું છે પ્રકૃતિની વચ્ચે. આપણે પછી ક્યાં આવી ગયા? તાલાળા આવી ગયા. સોરી, ક્યાં આવ્યા ભાઈ? આપણે ચિત્રાળ આવી ગયા. હા હે આપણો ખાસ ભાઈબંધ હેન્ડસમ મુંડો કૌશિકભાઈ આહિર. એને હે ને મસ્ત રિસોર્ટનું સેટિંગ કરી દીધું. હું આવા ભાઈબંધો રાખું એટલે આપણે હે ને મફતનું બધું થઈ જાય. ખબર પડી ભાઈ? તમને ખબર પડી હું આવું બધું કરું? નહીં આજ પહેલી વાર. હજી આવા અનુભવ તમને ઘણા થાય. આ શરૂઆત છે ગાઈસ. આટલા દૂરથી અમે આવ્યા છીએ કૌશિકભાઈથી પીછળે જોવાનું નહીં એટલે બહુ મસ્ત મજાનું. શું નામ છે ભાઈ રિસોર્ટનું? ગોલ્ડ લાયન. હુનાનો સિંહનો ભાઈ આપણે ઓલો રિસોર્ટ બુક કર્યો છે. સીધું જમણવાર ચાલુ કરી નાખ્યું. પંજાબીઓ દેહી અમને ના હાલે, પંજાબી જ હાલે. તમે કદી ભાઈડું નહીં હે. આપણે જ્યાં રોકાણા છે ને એ રિસોર્ટનું નામ છે ગોલ્ડ લાયન. વાહ ભાઈ વાહ. બિલ્ડિંગનું આર્કિટેક્ચર તમે જો, આધુનિક આર્કિટેક્ચરથી બનાવ્યું છે. જો રિસેપ્શન વાય છે ગોલ્ડ લાયન. હોનાનો સિંહ જોઈ આવ્યું કે વાતાવરણ રહેવાનું છે. કોની કર સ્વિમિંગ પૂલ બિવિંગ પૂલ બધું રહેવાનું છે. સ્વિમિંગ પૂલ ભાઈ જે બોલો પૂલ થાય. પછી અમે છે ને પડી હું એમાં લુગડા ઉતારી. રીલના બીટીએસ તમે જોયા છે નાની એવી છે ને આપણે રીલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે ને વળી પાછા એ જ જગ્યાએ આવી ગયા છે કે જ્યાં આપણે ખાધું હતું. કારણ કે ખાધા સિવાય આપણે એક વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી. તો તમને બધાને પહેલાંથી ખબર હશે. અને અટાણે ખાવામાં હોય હું તમને બધાને દેખાડ દઉં. સૂપ આવ્યું છે જોઈ. સૂપ જોઈએ જ આવું કામ થાય ને. સૂપ પીવાથી શું થાય? ભૂખ લાગે પણ હું તો ડ્રાઈ જાઉં. સૂપ પીવાથી ભૂખ લાગે? મારો ભાઈ ઘેર તારે કેમ સૂપ બનતું લાગે કા? ઘેર એનીમાં સૂકો રોટલો એ તરત તમારે ખાઈ જવાય ને. ખાઈ જવાય. હા ને આયા ગધડીના સૂપ ભેગા સૂકો રોટલો ને ચાય હોય એ સોરો કરીને ખાઈ જાય. અરે તમારી ભલી ખાય. જમવામાં મિત્રો પનીર કાજુ ચીઝ બટર મસાલા કંઈ ખા છે જોઈ લ્યો. સ્વીટ ને બધું અમારે અહીંયા આવવું જોઈએ. ના નીકળો ભાઈ. બહુ ગુંડો લાગ્યો ભાઈ. ગાઈસ અમે જમી લીધું હે. બહુ મજા આવી ખરેખર ને. અમે હે ને રૂમમાં આવી ગયા. રૂમ તો ભાઈ બહુ મસ્તીનો અલ્ટ્રા પ્રીમિયમ હે ને એવો હે ને રૂમ હે આનો. અરીસા બરીસા તમને જઈ દેખાડી દઉં. જોઈ લે ભાઈ. વાહ ભાઈ વાહ. જોઈ હા સીધા વિડીયો કોલ ચાલુ થઈ જાય અહીં આવી. બહુ મસ્ત છે. વાહ ભાઈ. ઓહો રૂમ બહુ મસ્ત છે ભાઈ ખરેખર. અમે સૂતા હતા ને બધું વીખી નાખ્યું બધું. અટેચ બાલ્કની હે. અટેચ બાલ્કનીમાં કાઉં છે જોવા દો જોઈએ જરાક. ઓહો બધી કોઈ નકરી લીલોતરી તમને જોવા મળી છે. આમ બારી ખોલીને એમ હોય ને બારી મજા આવી જાય. આજનો સ્ટે આપણે અહીં કહીશું બહુ મજા આવી છે. ધેટ્સ ઇટ ફોર ટુડે ગાઈસ. આજના બ્લોગ માટે આપણે એટલું જ રાખીએ કારણ કે હવે હોઈ જાવ હું આપણે મસ્તીની નીંદર કરી લઈએ. પછી છે ને સવારે નાસ્તાનો તો હે જ. અને નાસ્તો ભાઈ બહુ સ્વાદિષ્ટ છે કારણ કે આપણે જમ્યું ને જમવામાં ખબર પડી ગઈ. બીરો લટાણ નાખી દે સવારે નાસ્તાના તો મજા આવી જાય. લેણીમાં કાંઈ નહીં ઘટીએ. તો બસ મળી નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ લહેરાને.